હાલો, તેલના ડબ્બા, પસ્તી, પેપરો, ભંગારની બારોબાર ખજૂર હવે માર્કેટમાં, એટલે કે ભંગાર. હવે બધાને ખબર પડશે કે કીર્તિ બોલતી હતી ને એ સત્ય જ બોલતી હતી. કાલાલા કીધું તું ને, એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે કે જ્યારે તમે તમારા મોઢે એવું બોલ્યા હતા લાલા કે જે દિવસે કીર્તિ તું સાચી હશું ને તો હું તારો સપોર્ટ આપીશ. તો હવે તમને ખબર પડી ને હે લાલા, હવે ખબર પડી ને કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા અને કીર્તિ પટેલને એના માટે થઈને જોખીને ગાળો આપી. જોકે મેં પણ સામે આપી, પણ મને એવો કોઈ હવે હમગમ નથી. પણ હવે આ ગુજરાતના આ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મથી હું એક કેવા વસ્તુ માંગુ છું લાલા, એક મુલાકાત જરૂરી હે સનમ, એક મુલાકાત જરૂરી હે સનમ. હવે હું છાતી ઠોકીને કહું છું લાલા, આપણે એક મુલાકાત થઈ જાય. જો તમે દિલથી ઈચ્છતા હોય કે કીર્તિ આ તમારા તકલીફમાં સાથ આપે અને તમારી જોડે જે ખોટું કર્યું છે આ ખવુરિયાએ, એમાં હું તમારો સાથ આપીશ, સાચા દિલથી આપીશ. ભલે આપણે કદાચ જે કર્યું ઈ તમે મને એના સપોર્ટમાં ઉતરા અને જે બોલી ગયા હોય, મારા પેટમાં તો કઈ પાપ હવે રાખવું નથી. પણ લાલા એક મુલાકાત તો કરવાની થાય હો વાલા. મારે જાણવું છે હવે આ ખવુરિયાનું કે કીર્તિ પટેલ બોલી હતી સત્ય જ છે ને લાલા તું જ બોલ્યો તો ને કે કીર્તિ તું જેથી સાચી હશું ને તેથી તારો સપોર્ટ આપીશ. તો હવે હું આ પ્લેટફોર્મના માધ્યમથી પૂછું છું લાલા, આપીશ આ કીર્તિનો સપોર્ટ આ દાનચોરને બહાર પાડવામાં? તો બોલો, થઈ જાય? એક મુલાકાત જરૂરી હે લાલા. હા લાલા, હું આપીશ સાથ. એને જે તમારા ઉપર ખોટી રીતના વાર કર્યો છે ને એ વારનો જવાબ તમે મને મળો અને બધું મને કયો શું હતું ને શું નતું. મળવું હોય તો પરાણે નહીં, વિચારી લેજો. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ हर हर महादेव, हर हर महादेव। अकाल मृत्यु वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का। आओ आओ बधा आओ आओ। हर हर महादेव, हर हर महादेव। अकाल मृत्यु वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का। लाइव केवी રીતના કરાય કે લાઈવ કેમ થવાય ને અને લાઈવ માં શું બોલાય એ આજે ખજૂરભાઈ તમને બતાવશે કે જીવનમાં લાઈવ કેવી રીતના કરાય. એ ખજૂરભાઈ તમને બતાવશે. આવો બધા આરામથી આવો. આજે વાવાઝોડું છે, ભગવાનની પણ ઈચ્છા છે કે આજે ખજૂરભાઈ જે કઈ પણ બોલે એની આખું ગુજરાત નોંધ લે. આવો આવો. હર હર મહાદેવ. સમસ્ત ગુજરાતીઓને હર હર મહાદેવ. આજે જે કાંઈ પણ બોલીશ એ દિલથી બોલીશ. તમારો શું એટલે બોલું છું. ખજૂરભાઈ તમારા છે એટલે બોલે છે. અને લાઈવ કેવી રીતના થવાય ને એ આજે હું બતાવી તમને. 15,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે. 16,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે. આજે તમામ લોકોને કેવું છે મારે, તમામ લોકોને કેવું છે આજે મારે કે લાઈવમાં શું બોલાય, શું કહેવાય લાઈવમાં. મારે તમામ ગુજરાતની જનતાને કહેવાનું કે ગુજરાતની તમામ જનતાને મારે કહેવાનું કે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ 6 લાખ ઘર સુધી પહોંચી ગયું હોય તો ખજૂરભાઈ મસાલાનો હું વાંક હે?
આ મસાલાનો શું વાક? ગુજરાતની જનતાને મારે પૂછવાનું, આ મસાલાનો શું વાક? ઓર્ગેનિક મસાલા, ઘંટલામાં દળેલા મસાલા, આ મસાલા તમને ક્યાંય જોવા નહીં મળે વાલા. આ ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે ભાઈ, હારી વસ્તુ તમે કેમ નથી વાપરતા? ભેળસેળ વાળી વસ્તુ તમે શું કામ વાપરો છો? એટલે બહુ હાસી વાત કરી ખજૂરભાઈ તમે. હજી એક લાઈટ ઓલી બાજુથી મારો તો મને જરા આવો આગળ. હા, તો અત્યારે મારે તમને એ કેવું છે કે જયારે ખજૂરભાઈ મસાલા લોન્ચ થઈ ગયા છે આખા ગુજરાતમાં, આ દળેલા, ઘંટલામાં દળેલા, આપણા બાપ દાદા 100, 150, 200 વર્ષ પહેલા જે ખાતા હતા ઈ મસાલા જો ખજૂરભાઈ લોન્ચ કરતા હોય અને ગુજરાતમાં આવી ગયા હોય તો આપણે શા માટે ન ખાઈ? શા માટે ન ખાઈ? હું તમને લાઈવ બતાવીશ. આ છે મારી પાસે હળદર, આ છે દૂધ, એમાં હું નાખું છું અને આને તમે જો આમ હલાવો, અને આ દૂધનો ગ્લાસ તમે પી જાઓ. પાછો ઓર્ગેનિક, કાંઈ ઘટે જ નહીં. આ જો ઘટ આવી ગયા. વાવાઝોડું ચાલુ છે ગુજરાતમાં. એ બોડી બને એમ જો હનુમાન દાદા ભેગા હોય કાંઈ ઘટ. જય મુરલીધર, બધાને 18 વરણને દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હિન્દ. મિત્રો બેટા બધાય જોડાવ, પેલા 18 વરણ જોડાવ. જો કોઈને પણ એવું લાગતું હોય કે ભાઈ લાલો આહિર પ્રૂફ આ બધાય ખોટા મૂકે તો મારા નામની FIR કરાવવાની છૂટ. સમજાણું? આજે અમરદીપભાઈ છે એના વિશે આ ખજૂર બોલ્યો ને, એ તમામ લોકોને ખબર છે ભાઈ. હું શું કામે એના નામનો વિડીયો મૂકું? એના વિડીયો મેં બહુ જોયા ભાઈ, બહુ સારા હોય. પેલા 18 વરણ જોડાઈ જાવ ભાઈ, બધા જોડાવ. ને આમાં તો ભાઈ ખાલી હું થોડું બધાને બતાવું છું. ને મિત્રો તમે હિસાબ કરો, મેં એટલો સપોર્ટ આપ્યો હોય નીતિન જાની, આ તરુણ જાનીને, ને હું ક્યારે નોખો પડ્યો હોય. તો તમે 18 વરણ તમે તો વિચાર કરો, આના મનમાં કેટલો પાપ છે એ તમે જોવો. આ બે ભાઈઓના મનમાં કેટલો પાપ છે ને એ તમે જોવો. બધા જોડાવો, 18 વરણ જોડાવ. તમામ લોકોને મેં તો જો કે અત્યારે વિડીયો મૂકી જ દીધો. ભાઈ આપણે કોઈ સમાજને લાલો આહિર 18 વરણને દિલથી માને ને 18 વરણ હાટું થઈ અને લાલો આહિર લડવાએ તૈયાર છે ભાઈ. સમજ્યા? આપણે 18 વરણને માનીએ ભાઈ, પણ આ તરુણ જાની અને નીતિન જાની 18 વરણને માનતો નથી માનતો ભાઈ, મને બધી ખબર છે. પેલા હું તમને બધાને મેં મારી આઈડીમાં એ રેકોર્ડિંગ ચડાવ્યું, એ તમે જોઈ આવજો. ને આ રેકોર્ડિંગ સાંભળો. જો આપણું આ જ રેકોર્ડિંગ છે ને ભાઈ, પેલા હું 18 વરણને બતાવવા માંગુ. અમરદીપ આયરે મને કઈ વાંધો નથી ભાઈ, બહુ સારા વિડિયા બનાવે. મારે કોઈ દરબાર સમાજ આડે મને કઈ વાંધો નથી ભાઈ, મારે કોઈ દરબાર સમાજ આડે વાંધો નથી. પણ આ અમુક લોકો મારા નામના વિડિયા બનાવીને મૂકે ને, એ લોકોને મારે કહેવાનું, હવે આને જવાબ દેજો ભાઈ.
આ સાંભળો હું કહી અરે આ ભોસડીના આપણે જો આ ચૂતમાં આપણે ઘણી વાર કેવું કેતા હોય કે આને સપોર્ટ નો કરે ને આ નો કરે ને તે નો કરે પણ તારી બેન ને ચોદે આના ઉપર માનહાનિ નો દાવો નાખવાનો છે કાલે એની ઓકાત જ નથી આ બેની બેન ચોદી નાખવાનું છે કાલે છે પૈસા લઈને જ ફરવાનું છે ભોસડીના પોલીસ હોય કે વકીલ હોય ભાઈ બોલો કામ કરો મારું આની માં ચોદો હવે આમાં એક તો એક ઓલો બોલ્યો તો કોણ અમરદીપસિંહ બોલ્યો કોણ એના વિશે તો એમ જ બોલાય બોલો ભાવનગરનો બાયલો ભાવનગરનો કેવું છે મારે ભાવનગરનો બાયલો એનું નામ છે ને ભાવનગરનો બાયલો કહી દે ભાવનગરનો બાયલો હરેક મુદ્દામાં બોલે બાવણા આડો ઉભો રહે એ છે ને બાવણાની વાહે વિડીયો બનાવે એ અમરદીપ છે ને બાવણા વાહે વિડીયો બનાવે એને કહેવાય તારી ગાયણમાં સાણ હોય ને આખા ગુજરાતના ઠેકા લઈને બેઠો છે ને તો તારી માનું દૂધ પીધું હતું એનો વિડીયો બનાવીને બતાય ભાવનગરનો બાયલો એનું નામ જ પડવાનું ભાવનગરનો બાયલો ડાયલોગ ભાવનગરનો બાયલો બાવણા આડો ઉભો ઉભો વિડીયો બનાવે ને તો બહુ કીર્તિનો સપોર્ટ કરશો ને બાયલા તારી ફાટે તું એની હારે હુઈ ગયો છો એમ કહેવાય અને તારું કમિશન લાગે કઈ બોલો બાયલા તારી ફાટે તું એની હારે હુઈ ગયો છો એમ કહેવાય અને તારું કમિશન લાગે કઈ બાયલા તારી ફાટે તું એની હારે હુઈ ગયો છો એમ કહેવાય અને તારું કમિશન લાગે કઈ અરે આ ભોસડીના આપણે જો આ જૂથમાં આપણે ઘણી વાર કેવું કહેતા હોય તમે હિસાબ કરો ભાઈ હું કોઈ દરબાર સમાજનો વિરોધી નથી હું 18 વર્ષને દિલથી માનવા વાળો લાલો આહિર છે પણ જો આ કોઈ સમાજનો નથી આ નીતિન જાની અને તરુણ જાની નકર જો આ રેકોર્ડિંગ ખોટું હોય તો મારા નામની એફઆઈઆર કરાવે મારા નામનો કેસ કરી નાખે હું જવાબ દેવા તૈયાર છું આવું મને કહેતા પણ મેં વિડીયો અમરદીપનો વિડીયો બનાવ્યો નથી એનું કારણ કહું ભાઈ કે એના વિડીયા બહુ સારા હોય અમરદીપના વિડીયા બહુ સારા હોય ભાઈ આપણે ન બનાવીએ એમાં એને બર પડી ગયું તું આ ખજૂરને બર પડ્યું તું કે કેમ તું વિડીયો નથી બનાવતો ઓય મિત્રો તમારે જોવાનું છે હિસાબ કરો તમે અમરદીપના વિડીયો બહુ સારા હોય ભાઈ અમરદીપ વિશે જો આના પેટમાં આ દરબાર સમાજનો નો શો હોય કોઈ સમાજનો નથી આ નીતિન જાની અને તરુણ જાની એને સેવાના નામ ઉપર મિત્રો ધંધો ચાલુ કરવાનો છે આ તો ખાલી એક તેલ એક મસાલા હજી ઘણી પ્રોજેક્ટો એ બનાવવાનો છે સમજ્યા ખુલ્લે આમ કહું હું 18 વર્ષને કહેવા માંગુ આ તો મારી માથે વીતી ને એટલે આજે હું કહું છું ને એટલો બરાડા પાડું છું તો મારા નામની એફઆઈઆર ન કરી શકે ઈ કે ભાઈ લાલો આહિર ખોટો છે લાલો આહિર આમ છે મને બદનામ કરે તો કરો નહીં ભાઈ કેમ નથી કરતા તમે સલાહ આ તો હજી ખાલી થોડુંક જ છે હજી તમે મને શું શું કીધું તું ને એ હું 18 વર્ષને બતાવી જરૂર 18 વર્ષને બતાવી હું તમે કોઈના નથી થયા હા તરુણ જાની અને નીતિન જાની કોઈના નથી ગયા એના સમાજના નથી થયા એના સમાજને ગાયરું દે હિસાબ કરો તમે એ હું કાલે બતાવી ભાઈ એના સમાજને ગાયરું દઈ ને એ હું કાલે બતાવી હાવ કઈ આમ થોડુંક હોય કઈક રીત હોય રીત જે અમરદીપ વિશે જો આવું બોલતા હોય તો હજી મને તો ખબર જ છે ભાઈ જે હવે અત્યારે જવાબ દેજો હું દરબાર સમાજને કહેવા માંગુ
અમરદીપના બહુ વિડિયા સારા હોય. અમરદીપ 18 વર્ષ માટે થઈને લડે છે. ભાઈના સપોર્ટમાં અમુક હતા ને, તો હવે કહીજો. ભાઈ આપણે સાચું જ બોલીએ. આપણે કોઈને પણ ખોટું બોલતા નથી. આપણે 18 વર્ષને માનીએ છીએ. 18 વર્ષને લાલુ આહિર દિલથી રાખે. ને મારો સમાજ હોય, જો ભાઈ પોતપોતાના સમાજનો પોતપોતાને ગૌરવ હોય, હું સોશિયલ મીડિયા વાપરવા ઈચ્છો ને તયનો હું કહું, મને મારા સમાજનું ગૌરવ છે. હું દિલથી માનું. હું મારા સમાજથી ઉજળો. મારા સમાજમાં કોઈએ પણ મને એવું લાગ્યું હોય કે ભાઈ ખોટો વિવાદ જો હોય તો ન્યા લાલુ આહિર બોલે, એમાં આ લોકોને બળ પડે. કે નીતિન જાની અને તરુણ જાનીને ત્યારે જ આવું બધું કરાવવા આવ્યું. ને આ તો હું યુવરાજને કહેવા માંગુ કે આ તારા સમાજનો આજે છે ને ભાઈ, સમજારું, તો એનાથી હુમલો કરવા આવ્યો હતો ને મારી અહીંયા, એ રેકોર્ડિંગ મેં મૂક્યું કે ભાઈ તું આ નીતિન જાની તરુણ જાની ને ખુલ્લેઆમ પોલીસને ગાયડું દે, વકીલને કહે કે હું ઠેલા ભરી હું પૈસાથી હું બધાને ખરીદી લઉં, તોય મિત્રો તોય પણ જો આની ઉપર એક્શન લેવામાં ન આવતી હોય તો હું સરકારને કહેવા માંગુ છું કે આની પેલા આની બે ભાઈઓની પેલા તપાસ થવી જોઈએ. આ બે ભાઈઓની હું મારો મોબાઈલ આપવા તૈયાર છું. હાલો, મારું કઈ પણ ખોટું હોય તો હું મોબાઈલ આપવા તૈયાર છું. આ બે ભાઈઓ સેવાના નામ ઉપર મેવા કરવા વાળા છે. હું ખોટો નથી કેતો, આ તો મારી ઉપર વીતી ને એટલે હું આજે કહેવા માંગુ કે એ આની મોડ જે કંસવાળો મુદ્દો હતો ને એ હું લઈને આવી સામે. પછી તમને ખબર પડશે. આ બે ભાઈઓ અમેરિકા હતા ને ત્યાં મને ફોન કરતા હતા કે ભાઈ તું ત્યાં જા તું ઓલું કરાય. કંસવાળો મુદ્દામાં મારા નામની એક વ્યક્તિ છે, એને જરૂર પડી તો એને એવું લાઈવમાં લઈ અને અમે બે ભાઈઓ ગયા હતા. એ રેકોર્ડિંગ મારી મેરે પડ્યું ને હું બતાવી કે આ કેટલા હલકીના છે ને. એ સેવા બેવા કરતા નથી ભાઈ, સમજાણું. સેવાના ઉપર ધંધો ચાલુ કરવા માંગે. હવે તમારે 18 વર્ષને તમારે જોવાનું છે. આને સપોર્ટ કરવો તો એ ઠીક છે, ન કરો તોય મને કઈ વાંધો નથી, ને કરો તોય મને કઈ વાંધો નથી. આપણે ખોટું બોલતા નથી. આ અમરદીપ જી છે ને ભાઈ, એના વિડીયો હું જોઉં છું, મારીને એને કઈ વાંધો નથી, પણ એના નામ ઉપર મને ભડકાવવામાં આવતો હતો તોય મેં ના પાડી દીધી હતી. તોય એને બળ પડી ગયું તું, સમજાવું કે ભાઈ તું વિડીયો બનાવ, એના નામનું તું બોલ, તો એ આપણે નતા બોલ્યા ભાઈ. જેના રેકોર્ડિંગ સાચું છે, જેને મારા નામનો કેસ કરવો હોય, જેને મારા નામનું બતાવવું હોય તો એ તમે બતાવી લેજો. આપણે દરબાર સમાજ હોય 18 વર્ષને હું માનું, દિલથી આપણે માનીએ. આપણે કોઈ સમાજની કાપવા વાળો લાલો આહિર નથી. આ તો મારી ઉપર વીતું ને એટલે આજે હું 18 વર્ષને કહેવા માંગુ. ને હું મારી ઘેરે નતો, આગળ વોટ ને આવી ગયા હોત તો એ કઈ વાંધો નતો. ને તમારા ત્રેવર હોય તો આવો નહીં ભાઈ, કેમ નથી આવતા? આવો તો ખબર પડે. મોત એક જ વાર છે. હું તમામ લોકોને 18 વર્ષને કહેતા હું, નામ છે એનું નાશ છે ભાઈ, સમજાણું. હિંમત તાણે આવે ને ત્યારે ખબર પડે. ખબર હતી કે ભાઈ અહીંયા અત્યારે લાલુ આહિર નથી તો એની ગાડી ભાંગી ને વયા જઈએ. ને આ બંને ભાઈઓએ જ કીધું તું, ભાઈ જવાબ દે, કેમ નથી દેતો ભાઈ? કેમ નથી દેતો? મને તો કાલે એમ હતું કે ભાઈ નું લાઈવ હતું તો એમાં જવાબ દે. લાલુ આહિર નમવા વાળો નથી. તારી ફેમિલીમાંથી તરુણ જાની અને નીતિન જાનીને કહેવાનું, તારી બાઈ ઉપર તારી ફેમિલી ઉપર આવ્યું હતું ને ભાઈ, તારી ફેમિલીમાંથી લાલા આહિર ને ફોન આવ્યો હતો,
સમજાણું? પૂછી લઈએ. તો એ લાલા આહીરે તને સપોર્ટ કર્યો તો સાલા, ને તું આવો ખદરો નીકળે જ ને એ મને નથી ખબર. સમજાણું? તો જો તને એવું હોય ને તો તું મારા નામનો કેસ કરી નાખજે. સમજાણું? જય મુરલીધર મિત્રો, એટલું જ આપણું લાઈવ. જય દ્વારકાધીશ, જય હિન્દ.